રાતે હમણાં જ મારા સપનામાં આયા અને એને કીધું કે તારીખ 3/8/2025 એ દાડો હું તારો જીવ લઈ જાયો. પછી મેં શું કર્યું ખબર છે? મેં મારા ફોનમાં તારીખ જ બદલી નાખી. તારીખ 1/1/2020 કરી નાખી. એટલે હવે કદાચ હમણાં જ મને લેવા આવશે ને તો એ અડીએ તળી જાય એમ. જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો મિત્રો આપણે આવ્યા હતા કંપની અને કંપનીમાંથી આપણે પાસ લઈ લીધો છે અને આપણે તો તબિયત બગડી ગઈ, આપણે દવા પણ જવાનું છે. તો મિત્રો હવે આપણે છે ને પાર્કિંગમાં બાઇક લેવા જઈએ છીએ. તો આપણું બાઇક પડી તો પાર્કિંગમાં, તો આપણે બાઇક લઈ લઈએ અને પછી જઈએ આપણે દવાખાના. તો તમે વિડીયોમાં બનાવજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો. તો જો હવે કારખાના ઉપર પોણી ધધીરા પડી દો બિલ્ડિંગ, ઘણા બધા બાઇક પાર્કિંગ કરે. આપણું બાઇક તો આગળ પડ્યું છે, તો આપણે આગળ જઈને બાઇક લઈ લઈએ. તો અંદર તમે બ્લોગમાં બનાવો. તો ચલો હવે લેતા જઈએ બાઇક. જો આપણે બાઇક લેવા આવી ગઈ છે અને બાઇક તો બાજુમાં કપા છે ને એ કને ઓદરા આવી જાય તો પેલા ઓદરા અંદર કપા કેરીઓ ખાઈ દેજો. આ પેલો ઉતરવા જોયા ત્યાં ઓદરા બાઇક રમણ કર્યા. તો જુઓ હવે જઈએ આપણે દવાખાને. તો ચલો આપણે બાઇક લઈ લઈએ, બનાવો બ્લોગમાં. તો આપણે આવી ગયા છે દવાખાના અને દવાખાના આપણે કેસ નોંધી કાઢ્યો અને હવે આપણે બહાર બેઠા છીએ. તો આપણો નંબર આવે એટલે તો જો આ રહ્યું દવાખાનું. તો આપણે બહાર બેઠા છીએ, આપણો નંબર આવે એટલે દવા કરી દઈએ. તમે બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો. તો જો આપણે સટલાસનામાં છીએ, દવા કરી દીધી, હવે પાછા કારખાને જઈએ છીએ. તમે બ્લોગમાં બન્યા રહો. તો જો આપણે દવાખાને જઈને આવ્યા અને પાર્કિંગમાં બાઇક મૂક્યું, પણ પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું છે. તો જો આ બોરા ભરાઈ ગયા, હવે આપણે પલળીને જવું પડે. જો પગને પગ પલળવા માંડે, ઠંડુ પાણી છે. તો તમે બ્લોગમાં બન્યા રહો. તો ચલો હવે જઈએ આપણે પાછા આપણા કારખાના. આપણે પાસ લઈ ગયા હતા, ગેટ પાસ લઈને એ આપણે દવા કરાયા હતા અને હવે પાછા કારખાના જતા રહીએ. તો આ રહી દવા. ચલો જેટલો બધો બાઇક પાર્કિંગ થઈ ગયો છે અને હવે જઈએ આપણે કારખાના અને મળશું હોતના ખલાસ હોય. કારખાનું છૂટતા થાય એટલે કે કંપનીમાં સરાસરનો ટાઈમ છે, બસ હવે મળશું. તો ચલો હવે જઈએ કારખાના. તો મિત્રો હવે આપણે કંપનીમાંથી જઈએ છીએ ઘરે અને જો અંબાજી પગપાળા સંઘ ચાલુ થઈ ગયો છે. તો આર્યોમાં સટલા સ્ટાન્ડથી અંબાજીવાળો હાઈવે છે. તો જો આજે છે દશમના દાડે જુઓ કેટલું બધું ટ્રાફિક છે. ઘણા બધા પદયાત્રીઓ હેડવા માંડ્યા છે અંબાજી જવા માટે અને કાલે 11ના આપણે પણ જવાના છીએ અંબાજી. તો એનો પણ ફૂલ વ્લોગ વિડીયો આવી જશે. તો જુઓ બધા કેમ્પ બંધાઈ ગયા છે પાર્ટી પ્રોગ્રામના અને નાસ્તાના. તો જો માના જે માઈ ભક્તો છે એ બધા અંબાજી જવા માટે આપણા સટલાસનાથી અંબાજી હાઈવે પર થઈને જાય છે. તો જો કેટલા બધા ભક્તો જાય છે, માઈ ભક્તો. તો તમારા ભાઈને સપોર્ટ કરજો. આજનો વિડીયો આટલા સુધી અને આપણે અંબાજી જઈને ફૂલ બ્લોગ બનાવી.